સાથે હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરી લઈએ। આ સમાચાર પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષા વિશે છે। મહત્વનું છે કે પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે। એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં યોજાશે લેખિત પરીક્ષા। તો બીજી તરફ શારીરિક કસોટીનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે ઉમેદવારો પાસે તૈયારી કરવા માટે 2 મહિના જેટલો સમય મળી ગયો છે અને બીજી તરફ પોલીસ ભરતી બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી તેની માહિતી આપી છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ વધુ માહિતી સાથે જોડાયા છે। સોનલ, લેખિત પરીક્ષા માટેની તારીખો સંભવિત જાહેર થઈ છે, શું વધુ માહિતી? જી, પીએસઆઈની પરીક્ષા જે છે તેનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે અને આ સંદર્ભમાં જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે તેના તરફથી ઓફિશિયલ વેબસાઇટ પર ટ્વીટ કરવામાં આવ્યું છે, જે મુજબ શારીરિક કસોટીમાં જે ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે તેઓની લેખિત પરીક્ષા આયોજિત થવા જઈ રહી છે, જે અંતર્ગત લેખિત પરીક્ષા જે છે તે એપ્રિલ 2024ના ત્રીજા સપ્તાહમાં યોજાવાની સંભાવના જે છે તે હાલના તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પીએસઆઈની કેડર માટે જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સૌથી મોટા અને મહત્વના સમાચાર કહી શકાય, કેમ કે તેની આશાઓ આ પરીક્ષા સાથે જોડાયેલી છે અને તે અંતર્ગત હવે જે આ લેખિત પરીક્ષા છે તે એપ્રિલ 2024ના ત્રીજા સપ્તાહમાં યોજાવાની સંભાવના હાલ વ્યક્ત થઈ રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો શારીરિક કસોટીનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર થશે। આ તમામની વચ્ચે લેખિત પરીક્ષા માટેનો 2 મહિના જેટલો સમય મળી ગયો છે।